हेलो फ्रेंड्स, आज આપણે ફરારી કૂકીઝ બનાવીશું। શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો ફરારી લોટના કૂકીઝ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરી રહી છું। 100 ગ્રામ મેં ફરારી લોટ જે બજારમાં મળે છે તે લીધો છે, 50 ગ્રામ ઘી લીધું છે, 60 ગ્રામ સુગર પાવડર લીધો છે, 23 ml દૂધ લીધું છે, ઇલાયચી પાવડર લીધો છે। આજે આપણે ઇલાયચી ફ્લેવરના ફરારી કૂકીઝ બનાવીશું। 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા લીધો છે। તો આપણે ફરારી કૂકીઝ બનાવવાની શરૂઆત કરીશું। સૌ પ્રથમ એક બાઉલ લઈશું, તેની અંદર 50 ગ્રામ ઘી ઉમેરીશું। ઘી આ રીતે થીક લેવાનું। 60 ગ્રામ દળેલી ખાંડ ઉમેરીશું, મિક્સ કરી દઈશું। આ રીતે મિક્સ કરતા જઈશું। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તેનો કલર બદલાતો જાય છે। 1 મિનિટ માટે મેં મિક્સ કર્યું। 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું, 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા, ખાવાનો જે મીઠો સોડા છે તેનો ઉપયોગ કર્યો છે, ઇલાયચી પાવડર ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું। જ્યાં સુધી એકદમ સોફ્ટ ના બને ત્યાં સુધી તેને આપણે મિક્સ કરીશું અને કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું। તમે જોઈ શકો છો ધીમે ધીમે તેનો કલર બદલાતો જાય છે અને આ રીતનું કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું। 100 ગ્રામ ફરાઈ લોટ ઉમેરીશું, તેને મિક્સ કરી દઈશું। આ રીતે હળવા હાથે મિક્સ કરીશું। તમે જોઈ શકો છો આ રીતે મિક્સ થશે। હવે તેની અંદર આપણે 23 ml જે દૂધ લીધું હતું તે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું અને સોફ્ટ ડો બનાવીશું। હળવા હાથે તે મિક્સ કરીશું। આ રીતે બિસ્કિટનો ડો હોવો જોઈએ, તમે જોઈ શકો છો। તેમાંથી આપણે નાના નાના બિસ્કિટ બનાવી લઈશું। 1/4 ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। વેનીલા એસેન્સ ઉમેરવાથી બિસ્કિટનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। આ રીતે તેને મિક્સ કરી દઈશું। બિસ્કિટને આ રીતે રાઉન્ડ શેપ આપીશું અને આ રીતે નાના નાના બિસ્કિટ તૈયાર કરી લઈશું। તેને એક પ્લેટમાં મૂકતા જઈશું। પ્લેટને ઘીથી ગ્રીસ કરી દઈશું। બિસ્કિટ આપણા વરીને તૈયાર થઈ ગયા છે, તેની પર આ રીતે ડિઝાઇન આપી દઈશું। 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં સેટ કરવા મૂકીશું। 5 મિનિટ માટે કઢાઈને પ્રીહીટ કરી લઈશું। કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે। પ્લેટને મૂકી દઈશું, કવર કરીશું, મીડિયમ ફ્લેમ પર બેક કરીશું। બિસ્કિટને ચેક કરી લઈશું। 12 મિનિટમાં આપણા ફરારી બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે। બજાર કરતાં પણ કેટલા સરસ બન્યા છે। તો આ કૂકીઝ બનાવવાનો જરૂરથી તમે ટ્રાય કરજો। કૂકીઝ ફાલ્ગુની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા વિડીયો જોવા મળે।